લા એ તારે રેદું ભરવો તો શાકભાજીના પૈસા હું શાકભાજી લઈ આવું. ત્યાં શાકભાજીની વહુતેમાં આ સંપલ અઠવાડિયાથી તૂટી ગયું છે. આ 5 રૂપિયા સિલી મરાવા નથી. અને આ ભાલ્યા આ મોજામાં આંગળી નેકળી જાય ભાલું લે ઘો સદન ઘો મોઢું કાઢે એમ કાઢી રહી આંગળીયું. એ તો કાઢે તમારા ધંધા એવા છે તો કામ કઈ હારા કરવા નહીં. અને ઓહો લુગડા બુગડા ચાહે દાગ બાગ પડવા નહીં જો બેઠા કામ જ તમારે હોતો છે પણ બધું થાય. અમે બધાય કામ હવળા કર્યા છે રેડી. અને મોટો પૈસો એટલે વ્યવસ્થિત વાત કરી નાખા. સંપલ ભેગો હમણાં પાડીસ્ટો અને લુગડા રહ્યા ને એ ઓઢમણા માવલ છે. મારા કાન નથી આ મરતું લેવાના પૈસા. મોટો ભાઈ મોટો ભાઈ એક રૂપિયો હુજે છે ના હું છે ને તમારા ધંધા કરવાની પોસ ઊંચા છે. તારા ધંધા મોટા છે મારા ને તારા ધંધા બધાય. શું ધંધા મોટા કર્યા? મેં તો હામ આખું વસાયું તું. ઢાબા ગાડીઓ બંગલા જમીઓ એ બધું વસાયું તું. ભમરાળા આથી બધું તે વેસાયું પડે ને વસાયું તું ચેડે વેસી માર્યું રાશું કઈ મેં નથી વેચ્યું ને હમણાં પાડીસ્ટો બાદરો હમણાં હોય તો નતો કઈ મો વેસવા જોઈએ હોય કે મેં વેસી નહીં કે મેં પેટમાં ખાતું બધું તમને ખવડાવ્યું છે. આ ઘરે હેડાડ્યું છે મેં હોય ત્યાં ખંડર બંગલા ભાજા પર વેસી બંગલા બાંધ્યા હતા ગાડી હતી પૈસા હતા ને જમીન હતી ને બૈરાય લાયા હતા છેલ્લે. અને બધું ખોઈ રહ્યો બૈરાય ખોયા ને બધું ખોયું તે. તમારા કરમ એવા છે ધંધા તમારા મોટા છે જાય બધું. છેલ્લા 6 મહિનાથી તો આમ કશું કઈ ભેગું થતું નથી. ભૂસે મરી જાય હામાં હામાં. હાથે કરીને પગમ કોડી આલ્યો થાય. કોડિયા તો બધા વેસી માર્યા દાંતેડા વેસી માર્યા છે ત્યાંથી પગમ લેવા. પણ તારા લક્ષણ હારા નહીં. પણ તું મને કોળસડા તું પાછો કઈ ખસ ન શું હોટનો કોળસડા મોટો થઈને મુકે કહેતો નહીં તને વળી પાછો. તું બધું ખોયો આખું ઘર ધોઈને ધોળું કર્યું તે. કરતો તે ધોઈને ધોળું કર્યું છે. આ રોડ ઉપર લાવી જા રોડ પર હાવ રોડ ઉપર આવે ને આપણે નડે છે કંક. તું નડે છે બીજું શું નડે આય મોને હાસની નડગત છે. આખું ઘર ધોઈને ધોળું થઈ ગયું. ખબર છે આપણે ઢાબા વાળું મકાન તું જમીન એટલી હતી સાધન એટલા હતા પૈસા હતા જો ખાલી એમ કે ભાઈ જમીન વેચી છે તો આમ બંડલ ઉછેરતા કે લ્યો ભાઈ રાશી આપણે તો હવે અત્યારે મરસું લેવાના પૈસા છે. આ પણ શું નડે છે કાંક તો નડવું પડે ને. અત્યારે તો મને તું નડે રહ્યો છે. હું તો ને હા 6 મહિના પછી આપણે કઈ લીધું 100 મહિના બસ તો કઈ લીધું નહીં પણ 100 મહિના પહેલા જમીન લીધી હતી. બસ તો 100 મહિના પહેલા જમીન લીધી. હા ઈદાડાથી કઈ નાદાડાથી બધું વેચ જ રાશે. જમીન બધું વેચવું અત્યારે આ સાપરું છે. ઈ વાત તો તારી હાસી હો. તો પછી આને નડગત ના કહેવાય ને હમણાં મેલું હમણાં નડગત તો એમ ને એમ બાપ દાદાની જમીન વેચી મારીને એક આ માટ લીધી છે. આ તો આ માટ લીધી આમાં કઈ દેખાય તને? તને દેખાય મને દેખાઈ રહ્યું છે. પાકની વાત નથી કેતો. પાક તો હું ભાડું રહું છું. તો બીજી જમીન દેખાઈ રહી છે. નડતર ઈ જમીનમાં નડતર છે. જમીનમાં વળી શું નડતર હશે? ઈ આપણને ના દેખાય. આ જમીન લીધી ને તારના ભૂખ ભેગા થઈ જાય ખબર છે? ઈ વાત તો તારી હાસી હો ભયા. ઓય તો જમીન તો લીધી પણ હવે બીજી જમીન ક્યાં છે આપણા પાસે? બીજી ને આને કાઢવાનું કરો. બીજી નીચે વાત કરે તું. આ જમીન તો પણ જીઓ લેશે બધાને ખબર છે આડોશી પડોશી કે આ જમીન આવી છે એમ. પણ આમાં એક કામ કરવું પડે. શું? આ જમીન કોઈ લેતું નથી. ચા કોઈ લે છે? આટલા ગોળા બધાને ખબર પડી જશે કે આ જમીન ભમરાળી છે. આ જમીનમાં કાંક છે. આ જમીન જે લે ઈ ભૂખ ભેગો થઈ જાય છે. થઈ આપણે થઈ જાય. આપણે બેન કેવો રાગ હતો પેલા? હા બધોય આપણે આમ ભેગા મળીને ભાઈબંધ જેવા વાતો કરતા. ભાઈબંધ ગોડા આપણે મથતા ખબર છે? હોજ ને. અને આ જમીન લીધી તારના આપણે અહીં બેઠા હોય એટલે કડમ કડા હોય છે. એ તો પણ તું નતો માનતો કે મારે જમીન લેવી છે. બાપ દાદાની ઘરની વેચી ભરી એટલે મારું કઈ માન્યું ને. હવે રોતરા ગાવા બેઠા છો. પણ જમીન એકદમ બોળી હોય સારું. પણ આ જમીન લીધી ને તારનો આપણે બેને નથી રાગ કે નથી. હવે ઘરમાં કઈ વધ્યું કે હવે આ સાપરું મેણ્યું વધ્યું છે. બીજું કઈ વધ્યું નથી. એ વેસા પૂરું કહેતો હોય તો શું આ તો આ જમીન હશે એટલે ઘણા બધું વેસાશે એટલે આ જમીન કાઢવાનું કરી તું. પણ આ જમીન જો લેશે મારો બા લેશે. આટલા તો કોઈ નહીં લે મને ખબર છે. પણ બારી કઈ કોઈ લે એવું હોય તો એમ બાર તો હવે મારે છે એટલી બધી ઓળખાણ છે. તું આમ ફરે જાણતા ટાટ માટ થઈને તો કર કાંક. મારી વાત સાંભળ તું. હા હવે આપણે શું કરવું ખબર છે? શું કરવું છે? આટલા ગોળામાં તો બધાને ખબર છે કે આ જમીન ભમરાળી છે. કોઈ લે કોઈ હાથ ના પકડે ને. આપણે ભોગા હાથ આપણે લીધી રહ્યા ભૂખ ભેગા થઈ જાય. પણ આપણે હવે વિડીયો બહાર પાડે ને ઓલું સ્ટોરી વિડીયો અને એવું બધું કરે ને ઓનલાઈન આ બધું બહાર લે શેઠેલી પબ્લિક વિડીયો બનાવો તો વળી ઓલા મોટા મોટા શેઠિયા બિલ્ડરો હોય ને હા હીરા લેવા આવે. ઈ વાત હાસી. હા એટલે એવું કોઈ કોન્ટેક્ટ હોય ને તો આપણે સ્ટોરીઓ રખાવડાવવા અને રેડિયો બનાવરાવા અને જમીન બહાર પાડે કે અમારે વેચવી છે સેલ કરો પરો. હે ભયા હા મારે એક ભાઈબંધ છે ઈ આખો તો આમ વિડીયો બનાવતો હશે એને ભાઈ બનાવશે. બસ તારે એને બોલાય તું. અને આનો હું તો ભલે 5 રૂપિયા આવે સેલ કરી જેવો હશે. ભલે આપણે ઈ તો ચક પંચરી બે પાણા લઈને બેસી જાય છે આપણે પંચર કરશે પણ આમાંથી છૂટું થાવ તો લાય હું ફોન કરું. ફોન લાય.
ફોન તો ઘરમાં પડ્યો છે જા. ઘરમાં પડ્યો છે ફોન ઘરમાં રાખે છે ચાર્જિંગ બેટરી હલી જાય છે ઓલો હાદો છે. હા, ઉભો રે ફોન કરતો ઓય આવડો ફોન હતો આવડો એ ટચિંગ પણ તું વેસાઈ રહ્યો. મારું નામ ખોટ નો પાડ છે ભાદરો પાછો ઈ બીજો ટચિંગ લાયો છે ઓય એમ તો જેમ તેમ નથી પાછો હું તને કહી જુરો. ઓહો બીજો ફોન તો લાયા છે એમને પણ આ કાચ ને બસ બધું ફૂટલ હોવાનું દેખાડ્યું છે. આ તમારા ધંધા જોયા આ ફોન ને બસ આ લુગડામાં ટાટમાટ થઈને ફરવું છે. ટાટ માટ નું ના કે નક હમણાં આ ટોટલ સંપલ પડ્યો ને માથે હમણાં શાંતરાજ ફોન કરવા છે ઓછું દેખાશે ટચે નહીં એ લાગે. તો દેખાડ્યું એક જેવું. હાલો હા કાળુ હા બોલો બોલો. શું કરે? હા રે અલા તું ઓલા હમણાં વિડીયો બનાવે તારે હારા હેડે હે ઓય જબર તો ભોળા મારે એક વિડીયો વિડિયો નહીં માર ભાઈને કામ છે કરી. અલ્યા માર ભાઈ થોડું કામ હતું મોટા ને હા તો ઘરે આવીને થોડુંક એને નવો મોબાઈલ લાવ્યો છે આવડતું નહીં શીખવાડ ને હા તો શીખવાડું ને. તો આમ ઘરે આવજે આવું એડો કરે તો. હટાવતી પાછો હો. અરે તરત જ. હા આવે રોશી હેઠ જબી તારું ભલું થાય તારું. તારું થાય તારું હું મને ઝાસ તું ભેળું કર્યું તું મેં આય ભાઈ આય. ભાઈબંધ રામ રામ. શાંતિ હવે મજામાં. એટલે હમણાં માર ભાઈ થોડું કામ હતું હા હા આ મોબાઈલ હમણાં નવો લાવ્યો છે થોડું ઓછું ફાવે છે એનો ડોઈલ એનો ડોઈલ એનો ડોલ એટલે શું આ ટચિંગ ને શું કહેવાય એનો ડોઈલ નામ છે મોબાઈલ નું. મોબાઈલ નું નામ છે બરાબર. હવે હું શું કહું છું ભયા તને આ ઓલું સ્ટોરી ને રેડિયો ને બધું આવડે છે ને એમ ને તો આપણે કાંઈક વસ્તુ વેચી હોય અને અંદર એવું લાખો તો બાલી પબ્લિક જોઈને આવે કરે આવે ને એમ ને આમ શેર થાય એકબીજાના વિડિયો કોન્ટેક્ટ થી એમ તો અમારે એક બનાવો વિડીયો એવો હા તો બનાવી નાખે ને આપણે રેડિયો ને જાહેરાત મેળવી છે. જાહેરાત હોય અમારે જો જમી બોળી છે ખબર છે ને સાધારણ ગાડીઓ બંગલા પૈસા બધું ઘણું છે બધું વેચી માર્યું છે એટલે ક્યાં વેચ્યું છે વેચ્યું છે એટલે અમારે જમીન બોળી છે ને એ આમણા છે બધી એક શેડે આ જમીન રહી ને એ અમારે અવળી પડે છે એટલે તમે આનો રેડિયો બનાવો અને હિસ્ટોરી મેલો અને બહાર પાડો આમ બધાને ખબર પડે કે આ વેચવી છે આપણે સેલ કરવો ફાર્મ આપી દેવું છે હારી હાલી દેવું છે આજે આવે તમે એ હું છે ને તો 5-25 તમને હાલશે રેડી રેડી હા એ કરવું છે બહાર પાડો હે ભયા જમીન ચા વળી પડે આપણને વળી પડે છે એમ નથી કહેતો એ તો સમજી જો હા તો આપણે ઈ કરવું છે બાલ્યા શેટાના બધા મોટા મોટા શેઠિયા આવે ને બિલ્ડરો ઈ એને બોલાવો આટલામ નહીં આલી પાછી હો બિલ્ડરોને બોલાવવા ના હોય તો આપણે વિડિયો બનાવશું એટલે ઓટોમેટિક જોઈને આવશે તો પણ બનાય કે બનાય ચાર બનાય પણ બનાય ઈ કરવું છે અડધો કલાકથી કવાલી કરેલો છે આયા હું તને કહું ને એટલો ભાગ લેવાનો છે આયા ઈ મારા છે મારા પર નવો છે મારા તો આયા ભાઈ બતાવું તો અહીંયા કાળા ડામર ભાઈ કાળો ભાઈ હો કાળો ભાઈ ભૂલી જો હારી જમી જો આ જમીન ને આ બધી આપણી છે અને સેલ કરો અને પાણી ટુકડું કેનાલ ટચ રાત દાડો વાળો રેડી જેવી જમી છે એક નંબર ઓલો હાઈવે કને ટચ અને આ કેનાલ ટચ આમ સાચું હોનું એ છોકરા પકડ મોબાઈલ ચમચમ આમ હા એમ પકડ આમ ફરજ તમે કને જમણા આમ કેમેરા હામ રેડી પૈસા વાળા હોય ને હા બધી એના સેલ કરે બાકી આપણો તો જબી એના સેલ કરી નાખા અરે વાહ રેડી વિડિયો બોલવાનું છે ને સેલ વાળો તમારે બોલવાનું રેડી લો કરું ચાલુ કરો લ્યો જય માતાજી મિત્રો આ જે કેમેરા આ બાજુ આ જે બધી જમીન દેખાય બધી માં એટલે મારી નહીં બધી જમીન પરખાજીની છે અને એ જમીન સેલ કરવાની છે બધી વસ્તુનો સેલ થાય જમીનનો સેલ ના થાય પરખોજી સેલ કરવાના છે અને જેને લેવી હોય અને મારો વિડીયો જોતા હોય એ મારો કોન્ટેક્ટની પરખાજીનો હું નંબર નાખું આઈડી નાખું મેન્શન કરું છું એટલે જે કોઈ મારો વિડીયો નથી આઈડિયા ને નંબર લાશ નંબર મોબાઈલ નંબર નાખું એડ્રેસ નાખજી એડ્રેસ જે કોઈ મારો વિડીયો જોતો હોય તો આ બધી જમીન બાજુમાં 22 ફૂટનો હાઈવે અડ્યો છે પોળો અને 400 ફૂટ ઓડી કેનાલ એડી છે લાંબી અને 800 વીઘા લાંબો પટ્ટો છે જેને જોતા હોય એ પરખા ભાઈનો હું કોન્ટેક્ટ કરું છું અંદર અને જય માતાજી મિત્રો બોલો ભાઈ સાહેબ ગમે એટલા પૈસા વાળા હોય ને બૂટ સંપલ મોજા રમેકડા લુગડા બધાના સેલ કરે પણ આ ભાઈડા તો મોસાના વટ ઉપર જમીનો સેલ કરી લેજો ભાઈ બરોબર ને બરોબર અને આ કાળુ ભાઈ એડ્રેસ લખે છે વિડિયા ને છે એટલે તમે ત્યાં ડાયરેક્ટ આવતા જ રહેજો આપણે અહીંયા
અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અમારી જમીનનો સેલ થાય. જય માતાજી. રેડી પતી ગયું હવે એ બારી પાડો પર ફટાફટ કાંઈ કા મિલ છે બધું ફોન બારી ના નીકળી જાઓ ના ફોન બાર નહીં. હા હા મમ બારી પાડો અને ઘરે આવતા રહો આપણે પડી જશે ઓલા જતું રહ્યું બાર. રેડ હેડો કરી આવો અરે તમે ચિંતા છોડો એ કોન્ટ્રાક્ટ છે ને આપણા સિવાય બીજે ક્યાંય જાય જ નહીં. હા તો પછી યાર તમે ચિંતા છોડો, કાલ મીટિંગ કરી લઈએ બાબત. હા અરે શેઠ હા આપણે એક જમીન લેવાની છે ને. લેવાની તો છે. હા તો એ મળી ગઈ. ક્યાં છે? એ આ જો આ કમુ કાળિયાનો વિડિયો છે, હા. ઇન્સ્ટાગ્રામ માં આવ્યો છે. જો એક મિનિટ, આ કમુ કાળિયો નથી, હા. આ કાળું ડામર છે. આ તો હું ભૂલી હું આના ગયો. વિડિયો જોઉં છું, ઓળખું હું સારી રીતે. બતાવજો વિડિયો. અને એ જમીન સેલ કરવાની છે. રેડી ભાઈ. અને શેઠ બીજું હા. રોડ ટચ ને કેનલ ટચ છે. ઈ તો મેં જોયું, બધું જોયું બરોબર, પણ આ જે નંબર આવ્યો છે ને હા. એના ઉપર તું ફોન કરી લે ને, આપણે અત્યારે નતારા જમીન લેવા જાવ છે. ઓકે સર. હાલ ને હાલ કર. ઓકે. હેલો, હા બરોબર. આપણે શેઠ જમીન એક વેચવાની છે ને. હા હા અરે તૈયાર જ છે જમીન પરખાજીની. હા તો લઉં શેઠ ને આપું. હા આપો. હાલો હા જી સર. જી નમસ્તે. નમસ્તે. અમદાવાદથી બિલ્ડર બોલું છું. હા હા બોલો બોલો બોલો. અને અમારે જમીન રાખવી જ છે. હવે બીજું કોઈ આવતું હોય તો તમે ના જ પાડી દો. અરે ફાઇનલ સર આવી જ જાવ તો અહીંયા જમીન. તો તમારું લોકેશન આ નંબર ઉપર વોટ્સઅપ કરી દો, અમે પહોંચી જઈએ ત્યાં. આવો. અરે સેલ છે સાહેબ સેલ. અરે કાંઈ વાંધો નહીં, જ્યાં છે એ જોઈ લઈશું. સારું સારું આવી જાવ. થઈ ગઈ વાત શેઠ. આ તું ગાડી બાડી કાઢ અને આમાં જે લોકેશન હોય ને એમાં હાટ ફટાફટ. ઓકે સર. હાટ, મોડું નથી કરવું. અલા પરખાજી ફોન આવ્યો અલા ફોન આવ્યો પરખાજી. હે પરખાજી ફોન આવ્યો તો લે મારમ. તારામાં આવ્યો તો મારામાં ચમ ના આવ્યો? અલ્યા પણ હું ભૂલી ગયો તો યાર. શું ભૂલી ગયો તો? તારો નંબર નાખવાના બદલે મારો નંબર નાખી દીધો તો માય. અલ્યા કાળિયા આવે હેરાન આવે રા બિલ્ડર છે મોટા, અમદાવાદ થી આવે છે. એવું છે? હા રે સુખનો સૂરજ ઉજો. ઈયન કહેતા ને કા જમીન ભમરાળી સાનો માનો રે ને આને ચા ખબર છે કે આ જમીનમાં શું છે ને શું નથી. હારું લે ભાઈ. તને બોલતા આવડે ને તો જ બોલ દી ને આના કને ના બોલતા ને ઓલા બિલ્ડર આવે અહીંયા કને ના બોલતો એ તો હું વાત કરીશ. ત્યાં હવે શું બોલી ઉખાડી દીધું છે. ઘરના બર વેસાયા પડશે. હા તો પણ હવે પાછું ભેગું કરવું હોય ને તો તું બોલતો નહીં પાછો, એટલે ગમે એમ કરીને હું આ ઠપકારી મિલીશ જમી તો પાછી. હારું તું બોલ દે પોતાને ભાઈ. હવે હડકાઈ કૂતરી કોઈ લપ ના થાય તો બોલતા ના આવડે તો હારું હું શું બોલ. ચૂપ. શું કહેતો હતો ભાઈ? ભૂખલાજી છે કે હવે સા વઘારવી છે? કીધું સા તો હોવી જોઈએ. ખાવાનું કે પણ અત્યારે આપણે હવે અમદાવાદ થી આવતા હોય બિલ્ડર તો આપણે જેમ ખાવું. હા રેડી? પોકવાય આવી તો. હા તો આ બાજુ કશું વાંધો નહીં. વાત કરીને તે અરે પાકા પાસે રેડી લ્યો. અમે મને બીડિયામાં જમીન તો લઈ લે છે ને પાછી એમ. તને લઈ લે છે, તને વેચી મારતો અંત હું એવો કંટાળ્યો નથી તો. પણ હવે આપણે આ બેસીને શું કરવું છે? તો જમીને હું એ બારી બોલાવો. ડાયરેક્ટ બોલાયા છે મેં તો. રેડી લોકેશન અહીંયા નહોતું ને? હોય રેડી. એટલે સા પાણી તો કરાય. સા પાણી તો ને આકડા સા પાણી કરાય બાપડા નામ. 2 દાડાથી ભૂખ્યા નથી બેઠા છે. છે સા ખાંડ દૂધ છે. અમે તારા કર્મો કઈ ના હેડો લે. હું હેડ ભમરાળા હેડ. હે શેઠ. હા શેઠ ધોરીઓ હારો છે. આ ધોરીઓ નથી, હા. તારી બા મિની કેનલ છે, મિની કેનલ. અને આ મેપમાં બતાડે જ છે કે આ કેનલ છે, કેનલે પહોંચી જાવે. જમીન કેટલી છેટી છે? હા સાહેબ. આ રહ્યા નજીક જ છે. આ પોકવાયા જો. હા ઓલા કોક બેઠા ઈ પૂછા હેઠ. હા હારો. એટલે પરખાજી હા. લોકેશન તો લાવી મેં ના ચારે ઠપકાર્યું છે. અહીંયા તો આયા છો ને યાર આજુ. ચાથી આવ્યા જમીન જ ભમરાળી છે ને નાવી નહીં. એ સાનો મર સાનો તારો લાડવો સોળું સાનો મર તે તો ભૂખ ભેગા કર્યા. લાડ્યો તો સોળ પડ્યો અમારો તો અહીં. હા આપણે પૂછી લો ને. કાકા આપણે એક આ જગ જમીન વેચવાની છે ને, અમે જાહેરાત જોઈ હતી એના માટે આ અમદાવાદ થી. હું પણ ઈ જમીન તો ભમરાળી એ છે. ડા, શું કહો જમી હોય રેડી તમે લોકર જોઈને આયા? ના ના લોકેશન અંદર નાખેલું હતું, ભાઈને ખવડાવ્યું હતું. આ રેડી અમિત છે. હે અમી અમે અલ્યા આ રહ્યો ને કાળું ડામર તો. અલ્યા તાર ભોડું તમે ઓળખતા નહીં અમદાવાદ. દેખાણો જ ને કાળો છે એટલે. અલ્યા, મેં જ નાખ્યો તો વિડીયો. ખબર છે મને, તારો વિડીયો જોઈને તમે આયા છો. જમીન અમારે લેવાની છે, તમે કોઈ આવતું હોય તો ના પાડી દેજો. અમારે હાલવાની છે, કોઈ આવે તો હાથમાં ભાજી હું લાવો. બીજું કોઈ લેવા જ નહીં. તો રેડી. હા કોઈ નહીં હાલે મમ્મી. હા. તમે કીધું તું ને કે અમે આવા છે ફોન કર્યો એટલે અમે કોઈને હાલે એમ જ નહીં. બરાબર. ચમ મારો છો એને ચમ મારો છો? મગજ થોડુંક ઓછું છે મારા ભાઈ છે. ચાલ રેડી છે મગર ફ્રેમ મારે જેમ. છે ને બોલ કરે છે. કશું વાંધો ને. તો જમીન બતાવો અમને. અમારે ઉતવાળ ખૂબ છે. અમારે આખો મોટો સોલાર નો પ્લાન્ટ લગાવવાનો છે અહીંયા. જમીન થૂકુડે
ટેવ છે થોડીક ટેવ છે. અરે તમારા સોલાર બનાવો હોય કે સોરી લાખ્યું હોય હા આ આરી કેનાલ. આ જમી ઉલી આ પણ આરી જમીન અને આ ભતિયા મારી જમીન આ કેનાલે મારી નથી એ સરકારની છે ઓલો હાઈવે મારો નથી સરકારનો છે પણ બધું ટચ છે એટલે તમારે રેડી આ જમીન છે નહીં અમારી મારી હવે મારી હા રેડી હવે વાત ઉપર આય. હા રેડી દર્શન થવા આયા હવે ને? હું શું કહું છું હા નજર મારી પડી એટલે વાર્તા થઈ ગઈ પૂરી રેડી આપણા પગે નથી મેલવા આમ માટી હાથમાં લેવી નથી ખોટા પગ કેમ કે પગ હું જમીન જ રાખું છું એમ ને માને જમીનનું પાકું નોલેજ અરે હું તો કહું પૂછો રામુને. એકવાર જોઈ લો ચેક કરી લો આમ આને કહેશો ઈ જમીન રાખે છે કાયમ તારા કોઈ ફોકસ નથી ઈ જોવે તો ખબર પડી જાય એટલે પેલા તારા કોણ ભોગસ નહીં તું ભોગસ તો તું છે હા. હમણાં હું શું કહું હા છું હા હવે આપણે થોડી ભાવની વાત કરી લઈએ છે હો હો કાળુભાઈનો વિડીયો જોયો તો હા કે સેલ કરવાનો છે હા સેલમાં તમે ચમચમ રાખ્યું છે આમાં એવું છે કેવું ચાલ છે મારો ને લઈ જાઓ ના એવું નથી હવે બધાય બોલતી ના હોય સાંભળી રમેકડાનો સેલ રાખે હે? બંડિયાનો બૂટાનો મોજાનો લુગડાનો બધાયનો સેલ રાખે હં? પણ ભગવાને મને ખૂબ આલે છે ગાડી બંગલા ધન દોલત બધુંય એટલે આપણે મોસાના વટ ઉપર જમીનનો સેલ રાખો છે વાહ. કારણ કે કોઈ લેતું જ નહીં હે સાહેબ અમૃતભાઈનો ફોન આવ્યો. લે આ અમૃતભાઈ હાલ મેલ ટટો ડીલમાં તને કીધલ નહીં ફોન તારી રીતે સંભાળી લેવાનું છે એટલે હારું સાહેબ. હા અમરભાઈ કે તમે દયના દળો ના મોટું દળાઈ જાય છે મારે આવીને આવી સાંભળી છે અમારે આરી એટલે જમીનો સેલ કોઈ નહીં રાખ્યો હા. એટલે આપણે મોસાના વટ ઉપર જમીનો સેલ રાખવો છે ને ગણેશની બુકમાં નામ લખાવું બરાબર હાલમાં ગિનિશ રાખ્યો બુક છે. કહેવાય ગિનિશ બુક. ભાઈમાં લખાવું બરોબર હોય તો તમે ચિયો સેલ રાખ્યો કેટલા પૈસા તમને હાલવાના એ વાર્તા પૂરી કરો તો પછી અમે અમારી આગળની પ્રોસેસ કરે દસ્તાવેજ આ તે બધું કરી નાખે આપણે કેટલો કીધું તો વિડીયોમાં કેટલા વીઘા 800 વીઘા 800 આલવી છે હા. અને 820 રૂપિયાનો ભાવ પણ એમ નથી વાત હા આ તો 8 વીઘા જ છે શું કહેવાય એને બોલવામાં ભૂલ થઈ ગઈ છે હા તા ભૂલ થાય ને આ કાળિયું અધૂરું બોલે હાસી વાત છે બસ એટલી જ છે અને ખાલી 820 રૂપિયા હે 820 રૂપિયા બરાબર અને મારા પૈસાનો ટોટો નહીં કશું વાંધો નહીં આમાં રામુ કેવું હોય ખબર છે હા શેઠ. અરે પૈસા ઉપર ભાવ હોય હા અને આ એનો ભાવ રૂપિયામાં છે બરોબર હા શેઠ. એટલે એક પૈસો એટલે 1 લાખ રૂપિયા બરોબર 800 રૂપિયા એટલે રૂપિયા ભાવ છો હા સર. એટલે અરે વીઘાના 8 લાખ રૂપિયા કે હારા સાહેબ લઈ લેવાની. હે લઈ જ લેવાય ને લઈ લે આપણે. બિલ પાકી કરજો પાકી. આલ્યા ભાઈ 80 લાખ રૂપિયા 80 લાખ આલ્યા તમને હાલ ને હાલ તમને કહેતા જંત્રીનો ચેક હું હાલું બરોબર અને ટોકન તમને લખાવરાઈ ગયું બરોબર મારે અહીં સોલરનો મોટો પ્લાન્ટ લખાવવાનો છે હા, તો સાહેબ, આપણે- તમારે એવું કહ્યું થોડુંક સેટ જઈને વિચારવું વિચારી લો હુવે મને ઓછી એટલે એ કાળો બરોબર મેળાઈ ગયો છે આપણે 80 લાખ મોટો 820 રૂપિયાનો કોણ આ 80 લાખ કે હારા અહીં કહું છું એટલે જંત્રીનો ચેક કે ઓલો રાવણ અથવા વગાડવાનો આવે એનો ચેક. શીખર એટલે હું એમ કહું છું કે આપડા ફૂટ્યા કે ઈ એના ફૂટ્યા આપડા તો 820 લેવાના ઈ 80 આલે હારા એ ભાઈ હું શું કહું હા. આમ કોઈને ના છેતરાય ના એટલે બાપડો એ માણસ એમ પાપ એ, લાગે સાનો પાપ. માર તું બોલીશ નહીં હાલવાની જ થાય છે. થૂક દી લે તું ના તું શાબડી સાની માની ઊભી રહે કે જીવડા પડશે જીવડા તને તો જીવડા ને તને પાડવા છે હાથે કરીને જીવડા પરખાની વાત થઈ હોય તો મારે ટાઈમ નથી ઉવે પછી ઉવે રેડી હા. હા રેડી છે બરોબર રેડી પૈસા પૈસા તમને ચેક હાલું રોન અને ઈ અંચા લઈને જાઓ બસ ચેક તમારે બેંકમાં આ તો શું 80 લાખ મોટું પેમેન્ટ એટલે આપણે ડાયરેક્ટ એન્ડ ટુ એન્ડ ના વ્યવહાર કરીએ. ઘણું મોટું હોય હા. હોય સમજ્યા વાત રેડી કશું વાંધો નહીં હા તમે ફ્રી છો કાલે બધાય દાડા ફ્રી જ છું જાનનો જન્મ્યો ને તારનો ફ્રી એ ફ્રી કઈ સાહેબ ને મારા પાસે ફ્રી હા. જોઈને બસ તો તમે આવો તાલુકામાં અહીંયા હું તમને ચેકે આપી દઉં હા અને તમારા દસ્તાવેજ બધા આપણે વકીલથી લખણ બખણ કરી નાખી જમીન મારા નામે કરી દે ready? બરોબર છે. શેઠ પણ તાલુકામાં આવવાનું ભાડું નહીં ઈ તો અમારે છે ને અરે તું મજૂર છો તારા પાસે નહીં હોય આયા પાસે તો ખૂબ છે હા. આવા શું મજૂર રાખો છો યાર નાનો ભાઈ શું નાનો આનો પણ ઓય. મગજ રેડી રેડી સમજી ઈ ગયો તો ઘડીક ભાઈએ કહે છે ને ઘડીક ભોજઈએ કહે છે સમજી ગયો સમજી હા, ગયો રેડી. બધું વટાઈ નાખ્યું હવે ચેક નહીં વટાઈ એકા ભૂડા ઉભા રે માથે તું સાનું માનું બરોબર હારું અમે આવશે રા કશું વાંધો નહીં રેડી ફોન આવ્યો નીકળશે આપણે. આપણે નીકળો ને તમે એક કામ કરો અમારી ગાડી ભેગા થાલો એમ કરું હોવ હારું રેડી તમે કેમ અને કાલથી અમારે અહીં કામકાજ ચાલુ થઈ જશે તમે તાર આવતા જ રહેજો હા આપણો બંગલો સાપરો હે આ સાપરો ઓલી બાજુ બંગલો આપણો અરે. બંગલામાં વેચી મારે ને હા હુએ આપણે જવાનું છે હા, સારું તો બરાબર. રેડી ચલો ચલો ચલો
તું એ ભેગો જા શેઠ તો નર્ધન નર્ધન કાંધમાં કોડિયા અલ્યા પણ ઓટમણાના લંગ આ ઓટમણાનો પહેર એ ભયા તમે તો બે બેન જીવડા પડવાનો આ સાથી આને લઈ લે લઈ તું આને અલ્યા એ ચમ ભૂડા તું બધું આવું દોઢું કરતો તો બધું ચમ ઈ તારો ભાઈ છે ને તારો દુશ્મન હતો તું તો કેવું કરતો તો ફાડું જ મારતો તો વસે વસે બોલે જ જાતો તો એટલે એ મારો ભાઈ છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું પણ બડા મારા ભાઈના કામ એવો હોતો છે ને નર્ધન કેવા બને નર્ધન હાવે ને આવું ગાંડો પ્રેમ કરતો તો તું મારા ભાઈનું હાવ તો વિચારવું પડે ને થોડું કામ અલ્યા આખી વાત મારી નાખતો તો તું એની વાત તો પણ એના કામ હોતા ને એટલે મારે શીખમણ તો કોઈ હાલી જ ના હાલવી આ વધુ છે આ વધુ નાખીને હવળું થયું ભાળ જાહો દલાલી કરી આલી તને આ તો હાવું થઈ ગયું તો અને મારી પાસે શું હતું પરખા ભાઈના પ્રતાપ બર્તન હવે થયો ને હા હવે અલ્યા આ કેવું કર્યું મેં હા એક નંબર એક નંબર આનાથી એક ત્રણ ઘણું બમણું હતું શું વાત કરો હા પણ ઈ જમીની ને હાસુ કવરો હાસુ 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 ખૂબ હતું મારા ઘરે આનાથી ત્રણ ઘણી મિલકત હતી પણ 100 મહિના પહેલા ઈ જમીન લીધી ને ગુડિયા ભેર થઈ ગયા 100 મહિનામાં 100 મહિનામાં બધું વેચી માર્યું કારણ કે ઈ જમીન ભમરાળી હતી એટલે હવે તારે કક કિસ્મત ને અમારે કક કિસ્મત ગઈ જમીન તે લેવરાઈ અને અમે આલી અને આપણે બધાય જાહો જલાલી મિલકત વાળા થઈ ગયા હે ભયા હા. હવે થી થઈ ગયું બરાબર પેલા આપણે હતું પણ વેસજન પાછું આવી ગયું આઈ ગયું. પણ હવે મારું થોડુંક સપનું છે પૂરું તો કરીએ બોલ 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 સપનું તો તારિયા આમ બાર પડાવલે નહીં 4 પૈડા વાળી ઓછી ગાડી આવતી ફોરિનર કે ચી હા ઓલો ડમ્ફર આવે ડમ્પર ને હા. ફોરિનર કાકા આવે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર પણ હવે એવા ગાડા લેવામાં આપણે ઓળતા ના હોય ડાયરેક્ટ ઓલા પડ્યા બંડલ લઈને પોચ પર કેશ માં લાવી દે ને તોડ લી આવડો હાથી જાડો આને કે ઓલો આઈફોન 16 ના લીધો મોટો હોય કેદી પુરાની એટલે લઈ લે વાત થાય પૂરી આઈફોન 16 પ્રો મેક્સ 2018 WWE7 ડાયરેક્ટ WWE હા. જાડો એ લેતા આવા અને તું હવે મકાન બકર નું કામકાજ ચાલુ કરી લે એક બે ગાડી લઈ દે રેડી રેડી હેડો લ્યો એ શેઠ હું બોરે શેઠ જઈને આવ્યો છું હા 2 વાગે પાણી આવશે આપણે હવે છના શેઠ ત્યાં તે રહેવા આલ્યા છે હોય નહીં હું એની વહુ તેમાં નર્ધન કર્યા નર્ધન હો વીઘાની પ્રોપર્ટીનો એકલો વારિસદાર હતો અત્યારે ગુડિયા ભેર થઈ ગયો હું. પણ શેઠ તમે કહેતા હતા કે આ લોકેશન હારું અહીંયા કાળુનો વિડિયો ચિયો લઈને આવ્યો તો હું લઈને આવ્યો તો તું આમ તાજ મારા હામું ઈ હું લઈને આવ્યો તો એના કોઈ શકન લેતું નહીં તું વિડિયો મને બતાડે વાત કરે છે તે મોટા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ કેવડો મોટો કામ કરતો હું. અત્યારે અડદવાયા આમાં બોલો એ પાણી બે વાગે આવશે મારા હાથ મુરત હે શેઠ આ વળી કાળુ ડામરનો વળી વિડિયો આવ્યો છે આ જમીન અસલ છે શેઠ એટલે આપણે લેવી છે હવે લઈ લે આપણે ચાલ તાઈના પાડો લે એક ડોસલું ઉગમણું ને એક આથમણું નાશીશ પર હું આ ભૂકડો આવ્યો તો